તો ફાઇનલી મિત્રો આપણે ગાડી કાઢી લીધી છે. આપણે જવાનું છે ફરવા, અને ફરવા ક્યાં જઈએ એ જોવો તમે. છેલ્લે સુધી આપણો વિડીયો જોજો. બ્લોગ થોડોક મોટો છે તો બહુ મજા આવશે, જોવો તમે. તો આપણે ગમે ત્યાં જઈએ ભાઈ, પહેલાં તો આપણે ફાંકી ખાવા જોઈએ. ફાંકી વગર તો કંઈ હાલે નહીં. અને ફાંકી ખાઈને પછી કરી આપણી ડિફેન્ડર 120 નો હાલે, ઇકો છે ચાલી ચાલે મારા ભાઈ. આપણે પહોંચી ગયા છે ફાઇનલી જેતપુર. આપણે પધારો હોટલમાં પધારીને ચા પાણી પીધા. ચા પાણી પીને નાસ્તો કર્યો. ચા પાણી પી અને થોડીક વાર બેઠા, આરામ કર્યો. આરામ કરીને આ તમને બતાવી દઉં હોટલ પધારો રિસોર્ટમાં. ત્યાંથી ચા પાણી પીને નાસ્તો કરીને નીકળી ગયા. ને આપણે ચડી ગયા હવે જુનાગઢવાળા હાઈવે. તો ફાઇનલી મિત્રો આપણે પછી જુનાગઢ પહોંચી ગયા. આ આવી ગયો આપણે જુનાગઢનો ગેટ. જુનાગઢ એન્ટર થઈ ગયા. આપણે જુનાગઢમાં એન્ટર થઈ ગયા અને આપણે જવાનું છે સખી દાતાર. આપણે ઉપલા દાતારે જવાનું છે. તો ફાઇનલી મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા. અને પછી ફાઇનલી મિત્રો આપણે થોડીક વાર ત્યાં વ્યૂ લીધો. વ્યૂ લઈ અને ત્યાંથી આપણે કર્યું ચડવાનું ચાલુ. અમે ચાલવાનું ચાલુ કર્યું હોય છે 4-4:30 વાગે. રાત છે અત્યારે વ્યૂ બરોબર નથી આવે, પણ હું તમને પાછો રિટર્નમાં હમણાં પાછો નીકળીશ ને ત્યારે આ જ બ્લોગમાં તમે છેલ્લે સુધી જોજો. રિટર્નનો વ્યૂ પણ બતાવીશ અને રાતનો વ્યૂ પણ બતાવીશ, બધા વ્યૂ બતાવીશ. ફાઇનલી મિત્રો આપણે અત્યારે ચડવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા પગથિયા છે 3000 પગથિયા છે. તો આપણે 3000 પગથિયા ચડવાના છે. સવાર થાય તો ચડી જવાનું. અને અમે ફાઇનલી ઉપર પહોંચ્યા, હાથી પથ્થરે પહોંચ્યા. વરસાદ ફૂલ ચાલુ હતો. 2300 પગથિયા ચડી ગયા છે અને હવે 700 પગથિયા બાકી રહ્યા. અને ફાઇનલી મિત્રો આપણે હવે 300 પગથિયા બાકી છે ચડવાના. આપણે પહોંચી ગયા છે દાતાર બાપુએ. તો દાતાર બાપુની જગ્યાની થોડાક આગળ ત્યાં એની ગાયો અને ભેંસો ને બધું હોય, પછી એ બધા અત્યારે અંદર છે. એટલે અત્યારે બહારનો હું તમને વ્યૂ બતાવી દઉં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે, ઉપર ચડી ગયા છે. હું તમને હમણાં બતાવું. અને આ વરસાદ જેવું હોય એટલે બરોબર વિડીયા નથી ઉતર્યા, પણ હું તમને રિટર્નમાં વિડીયા બતાવીશ, વ્યૂ લઈશ. તમે છેલ્લા સુધી આ વિડીયો જોજો. ફાઇનલ મિત્રો જો આપણે આવી ગયા છે દાતાર બાપુએ. જો આ દાતાર બાપુ છે, ઉપલા દાતાર બાપુ. ત્યાં આપણે પહોંચી ગયા છે. પછી ત્યાં આપણે થોડોક વ્યૂ લીધો છે. વરસાદ ચાલુ હતો કન્ટિન્યુ, એટલે વરસાદના હિસાબે વાતાવરણ થોડુંક ઝાકર જેવું થઈ ગયું હતું. એટલે વ્યૂ બરોબર આવતો નહોતો, વિડીયા બરોબર પ્રોપરલી ઉતરતા નહોતા, ક્લિયરિટી કપાતી હતી. પણ તોય આપણે વિડીયો બનાવ્યો, કેમ કે આપણે રિટર્નમાં હમણાં ઉતરશું ત્યારે બનાવશું. ફાઇનલી મિત્રો આપણે જો પહોંચી ગયા દાતાર બાપુએ. તો તમે બધા દાતાર બાપુના દર્શન કરી લ્યો. આ દાતાર બાપુનું મંદિર. આપણે અહીંયા પહોંચી ગયા. પછી અહીંયાથી હું તમને હમણાં નીચેનો વ્યૂ બતાવવા જાઉં, પણ ત્યાં કાંઈ દેખાતું નથી. બાકી અહીંયાથી અને અહીંયા દાતાર બાપુએ ભજન ચાલુ જ હોય. બહુ મજા આવી ગઈ. પછી ફાઇનલી આપણે દર્શન કરી લીધા. પછી આપણે પ્રસાદી લઈ લીધી. પ્રસાદી અહીંયા 24 કલાક ચાલુ જ હોય. અને અમે નીચે ઉતરતા હતા મિત્રો, ત્યારે અમને કંઈક આવું જોવા મળ્યું. આ શું છે એ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને મને કહેજો કે આ શું છે એ, બરાબર. અને ફાઇનલી મિત્રો આપણે નીચે હાલતા હતા. તો થોડાક નીચે આવ્યા ને તો પાણીનો ધોધ આવતો હતો અને વરસાદ પણ કન્ટિન્યુ ચાલુ હતો. વરસાદ બહુ ચાલુ હતો. અને મેં તમને કીધું હતું ને કે આપણે ગાયોને ભેંસો ને ગૌશાળો છે એ જો આપણે હવે રિટર્ન આવીએ તો પાછા આપણે પહોંચી ગયા છે હાથી પથ્થરે પહોંચી ગયા છે ભાઈ. તો હું તમને હમણાં હાથી પથ્થરે બતાવી. પહેલાં નોરિયું જોઈ લો તમે, પછી આપણે જો આ છે હાથી પથ્થર. અહીંયા બહુ મસ્ત મજા આવી ગઈ. બહુ એટલે બહુ મજા આવે ગઈ. અત્યારે આપણે જઈએ ને જુનાગઢ ફરવા એટલે બહુ મજા જ આવ્યા રાખે. તો ફાઇનલી અમે નીચે ઉતરવા મીડા અડધે નીચે પહોંચી ગયા છે દર્શન કરીને દાતાર બાપુના. અને નીચે પહોંચ્યા તો વરસાદ બંધ હતો, એટલે મસ્તીનો વ્યૂ આવતો હતો. બધું ચોખ્ખું વાતાવરણ થઈ ગયું હતું. અને આ કૂવો ક્યાં આવ્યો હોય જો કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરો. જેને જોયું હોય મને કોમેન્ટ કરીને કહેજો કે આ આપણે વાવ છે કૂવો એ ક્યાં આવેલો હોય. ફાઇનલી મિત્રો આપણે પછી નીચે આવતા હતા. તો નીચે પછી મસ્તીનું વાતાવરણ થઈ ગયું. તો જોયું કે હાલને એકાદો વ્યૂ લઈ લઈએ. તો આપણો એકાદો વ્યૂ લઈ લીધો. અને ફાઇનલી આપણે નીચે જે આ તળાવ, આ તળાવનું નામ આપણે નથી આવડતું, કંઈ સારું નામ છે, ભૂલાઈ ગયું. જેને ખબર હોય કોમેન્ટ કરીને મને કહેજો શું નામ છે. ત્યાં આપણે જોયું, બહુ મસ્ત વ્યૂ લીધો. વ્યૂ લઈ અને પછી આપણે નીચે આવતા હતા. તો ત્યાં આપણે બધા આપણા મિત્રો ભેગા થઈ ગયા. તો આપણે બધાને એને ખવડાવી દીધું. ફાઇનલી અમે પછી ત્યાંથી નીકળી ગયા. હવે આપણે જવાનું હોય ભવનાથે. તો ભવનાથે હું હમણાં જઈશ તો ત્યાં થોડોક તમને વ્યૂ બતાવું ભવનાથે કેવો વ્યૂ છે. અને તો ફાઇનલી મિત્રો આપણે પછી ત્યાં ભવનાથે